જય સ્વામિનારાયણ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ 12. આજનું વાંચન. અમને બધું ધ્યાન રહે છે. તારીખ 16/12ના રોજ સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજી સમક્ષ પધાર્યા ત્યારે ઘુમટ તળે બેઠેલા દર્શનાર્થીઓમાં શહેરના જાણીતા બિલ્ડર શ્રી અતિથિભાઈ પણ સામેલ હતા. તેઓ પ્રથમવાર જ સ્વામીશ્રીના દર્શન પામવાના હોવાથી તેઓના અંતરમાં ઉત્સુકતા ઉછળી રહેલી. તેનો અંત ત્યારે આવ્યો જ્યારે ઠાકોરજીને નમન વંદન કરી સ્વામીશ્રીની વ્હીલચેર મુમુક્ષુઓ સન્મુખ થઈ. તે વખતે પેલા આગંતુક બિલ્ડર પર સ્વામીશ્રીની દ્રષ્ટિ પડી, પરંતુ એ એક જ નજરથી આ મહાનુભાવ ઘાયલ થઈ ગયા. તેનું કારણ જણાવતા તેઓએ જ કહ્યું, મને મારી નાની સાથે ખૂબ હેત હતું. એમના ખોળામાં હું ઉછરેલો. એ તો અત્યારે દેવલોક સિધાવી ગયા છે, પણ આજે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે મારી સામે દ્રષ્ટિ કરી ત્યારે એ નજરમાં મને મારી નાનીના દર્શન થયા. હું કૃતાર્થ થઈ ગયો. આમ નાનીથી માંડી નારાયણ સુધીના દર્શનની અનુભૂતિ કરાવતું રહેતું સ્વામીશ્રીનું સ્વરૂપ. તેથી ભલે આ અરસામાં તેઓનો સ્પર્શ નહોતો મળતો, તેઓ સાથે વાતચીતનો મોકો નહોતો મળતો, તેઓનો સ્વર પણ નહોતો સંભળાતો, છતાં સત્સંગી કે બિન સત્સંગી સૌ સ્વામીશ્રીના કેવળ દર્શન માટે પ્રાતઃકાળે દોડી આવતા. આ રીતે ઉપસ્થિત થયેલા મુમુક્ષુઓમાં જે પ્રથમ જ વાર આવ્યા હોય કે પ્રતિષ્ઠિત હોય તેઓનો પરિચય સંતો દ્વારા સ્વામીશ્રીને અપાતો. ઘણીવાર કોઈ પરિચિત હોય પણ તેને કંઈક સમસ્યા સતાવતી હોય તો તેઓનો પ્રશ્ન સ્વામીશ્રી સમક્ષ રજૂ થતો. આવા ભક્તો ભાવિકોને સ્વામીશ્રી ઠાકોરજીનું પ્રાસાદિક પુષ્પ અપાવી આશીર્વાદ પાઠવે. આ ફૂલ પ્રત્યેક જરૂરિયાતમંદને મળે તેનો ખટકો તેઓ સ્વયં રાખે. એ મુજબ તારીખ 19/12ની સવારે ચાલી રહેલી પ્રતિક્રિયામાં એક હરિભક્તને ફૂલ આપવાનું સંતો દ્વારા ચૂકાઈ જતાં સ્વામીશ્રીએ તરત યાદ કરાવ્યું, હરિભક્તોને ફૂલ આપો. બધાને પુષ્પ પહોંચી જ જાય છે. પરિચય કરાવનારે આમ ખુલાસો કરી બીજાની ઓળખાણ આપવા માંડી, પરંતુ તે સાંભળવામાં સ્વામીશ્રીનું ધ્યાન ન રહ્યું. તેઓ તો જે હરિભક્ત પુષ્પથી વંચિત રહી ગયેલા તે તરફ જ નિરખી રહ્યા. તેથી પરિચય વિધિ થંભાવી દેવો પડ્યો. તે વખતે માંઝાથી આવેલા એક સત્સંગીનો નિર્દેશ કરતા સ્વામીશ્રીએ કહ્યું, આમને ફૂલ નથી મળ્યું. તેઓનું આ અનુમાન તપાસ કરતા સત્ય ઠર્યું. તેથી સંતો દ્વારા એ હરિભક્તને પુષ્પ પહોંચ્યું ત્યારે સ્વામીશ્રી બોલ્યા, અમને બધું ધ્યાન રહે છે. હા, 91માં વર્ષે નાનીસી વિગત પણ તેઓની નજર બહાર ન રહેતી. સ્વામીશ્રીની આ વિશેષતા જેટલી આકર્ષક છે એટલી જ સંતો ભક્તો માટે આશ્વાસક પણ છે. એટલે જ તો બધાનું બધું ધ્યાન રાખનારા તેઓને પામી સૌ ગાય ઉઠતા કે તમ જેવા તણી દયા પામી નથી દુઃખને સુખ છે સ્વામી. સચ્ચિદાનંદ આપ સ્વતંત્ર. આ અરસામાં ધનુર્માસ ઉપક્રમે મુંબઈના વિવિધ પરાઓમાંથી પદયાત્રી સત્સંગીઓના સંઘ રોજ સવારે દાદરના મંદિરે આવતા રહેતા. સ્વામીશ્રીના નિરામય સ્વાસ્થ્યની એકમાત્ર આકાંક્ષા સાથે વહેતો આ ભક્ત પ્રવાહ સળંગ રસ્તે ધૂન ભજન કરતા કરતા પંથ કાપતો. અંતે મંદિરમાં આવી સ્વામીશ્રીની અમી દ્રષ્ટિ ઝીલી કૃતાર્થતા અનુભવતો.
આ ક્રમમાં તારીખ 25/12ના રોજ આવેલી પોષ સુદ પ્રતિપદાની તિથિએ સ્વામીશ્રીના ભાગવતી દીક્ષા દિન અને રવિવારનો સંગમ સર્જાઈ જતા ભક્તપુર ઘણું ખળકી રહ્યું. તેની વચ્ચે આજના પ્રસંગને અનુરૂપ શોભા પણ અભિષેક મંડપમાં રચાયેલી, જેમાં અક્ષરદેરીની પાર્શ્વભૂમાં સ્વામીશ્રીને દીક્ષા આપતા શાસ્ત્રીજી મહારાજ અને મહાપૂજા કરાવતા યોગીજી મહારાજ હોબહુ શોભી રહેલા. આ દ્રશ્ય જોતા જ 71 વર્ષ પૂર્વેની સ્મૃતિમાં સરી પડેલા સ્વામીશ્રીએ પોતાનો દીક્ષા પ્રસંગ સવિસ્તર સંભળાવી સૌને આનંદ પમાડ્યો. ત્યારબાદ ઉતારે પધારેલા તેઓના સાયન ભ્રમણ વખતે યોગી ચરિતમ ગ્રંથનું વાંચન શરૂ થયું. તેમાં ડૉક્ટરને લાભ મળે એ માટે રોગ ગ્રહણ કરીએ છીએ તેવા ભાવાર્થનું યોગીજી મહારાજનું વિધાન આવતા સ્વામીશ્રીની સેવામાં રહેલા ડૉક્ટર કિરણભાઈ બોલ્યા, આજે પણ એવું જ છે ને? અમને લાભ મળે એ માટે જ આપ સેવા આપો છો? હા, એવું જ છે. સ્વામીશ્રીએ હળવું હસીને સંમતિ પુરાવી. તેમાંથી તેઓની સ્વતંત્ર શૈલી ઉદ્ઘાટિત થઈ રહી. તેના અનુભવી પેલા ડૉક્ટરે સ્વામીશ્રીને કહ્યું, આપની અને યોગીજી મહારાજની રીત એક જ છે. આપણે જ્યારે કંઈક કાર્ય કરવું જ હોય ત્યારે રોગ એક બાજુ મૂકી દો છો. અક્ષરધામના શિલાન્યાસમાં આપણે જવું હતું તો કેવા વહેલા તૈયાર થઈ ગયેલા. સાજા થવું હોય તો 100 ડૉક્ટરોને ઠેલીને જાઓ, અને માંદા જ રહેવું હોય તો પડખું ફરવામાંય ડૉક્ટરને પૂછો. આવી આપની લીલા છે. આ સાંભળી સ્વામીશ્રી હસી પડ્યા. એ હાસ્ય તેઓની સદા જે છે નિરોગી સ્વતંત્ર, પાસે રોગને વશ પરતંત્ર સમી પ્રતિભાનો પડઘો પાડી રહ્યું. નથી ઈચ્છા મારે અન્ય. તારીખ 27/12ની સવારે દર્શન પૂજાના ક્રમથી પરવારી ભોજન લેવા બિરાજેલા સ્વામીશ્રી સામે આવેલો થાળ જોઈ સહેજે બોલ્યા, એનો એ જ છે. આ સાંભળી થાળ લાવનારા ત્યાગરત્નદાસ સ્વામીએ પૂછ્યું કે બાપા, આપની શું ઈચ્છા છે? આપણી ઈચ્છા શું હોય? ભગવાનની ઈચ્છાથી જે આવે એ જમી લેવાનું. સ્વામીશ્રી બોલ્યા. આમ ઈચ્છાને સદા આધીન રહેતા તેઓએ જમવાનું આરંભ્યું ત્યારે તેઓના ભીડાભર્યા પૂર્વ વિચરણનો વિષય ફૂટ્યો. તે સાંભળી કોક બોલ્યું, ગામડાઓની નગરયાત્રામાં તો ધૂળ ખૂબ ઉડે. ગુલાલ. સ્વામીશ્રી ઉચ્ચેરા. જોકે તેઓએ તાર વેલો ધૂળનો આ અર્થબોધ સૌના મગજમાં જટ ઠરે એમ નહોતો. તેથી થોડીવાર થંભી જઈ સ્વામીશ્રીએ પુનઃ જણાવ્યું, એ ધૂળ નહીં, ગુલાલ કહેવાય. તેઓની આ મહિમા મઢી અભિવ્યક્તિએ સૌને રંગી નાખ્યા. એ જ રંગમાં રાતા માતા સંતો ગાડી, ગાડા, ટ્રક, ટ્રેક્ટર, રેલ, રિક્ષા વગેરે વિવિધ વાહનોમાં ઘૂમનારા સ્વામીશ્રીનો પરિશ્રમ વાગોળવા લાગ્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા, આ બધું પહેલેથી જ ચાલ્યું આવે છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ તો ગાડામાં પણ જતા, ચાલીને પણ બધે ગયા છે. આપણું તો કાંઈ કહેવાય નહીં. આમ જણાવતા સ્વામીશ્રીએ ગુરુ ભક્તિનો ગુલાલ એવો ઉડાડ્યો કે તેમાં જ સૌ અટવાઈ ગયા. ખૂબ સિફતપૂર્વક વાતોની ગાડી પોતાની પ્રશંસાના પાટેથી ઉતારી દેવામાં તો તેઓ ખૂબ કુશળ હતા. કરે સહન શરીરે અપાર. તારીખ 29/12ના રોજ ભ્રમણ દરમિયાન વંચાઈ રહેલા પુસ્તકમાં યોગીજી મહારાજની ભોજન લીલાના પ્રસંગો આવતા
સ્વામીશ્રીના ભોજન સંબંધી વાતો નીકળી. તે સંદર્ભમાં સ્વામીશ્રીએ કહ્યું, અત્યારે તો જમવાની રુચિ થાય નહીં, પરાણે ખાઈ લઈએ ચમચી ચમચી. આ સાંભળી ડૉક્ટર બોલ્યા, સવાર સાંજ આપ સોયાનું દૂધ પીવો છો એટલે પોષણ મળી રહે છે. જોકે દૂધમાં પણ સ્વાદ નહીં આવતો હોય કેમ? એવું જ પીવા ખાતર પીએ પણ રુચિ થાય નહીં, પાણી પીએ એ પણ ફીકું ફીકું લાગે. આપને આવું ક્યારથી થયું? ભરૂચ પછી. આટલું કહી સ્વામીશ્રી ડાબી સાથળના અનુસંધાનમાં બોલ્યા, અહીં પણ થોડું ચાલીએ ને જે દુખે છે એ મુંબઈ આવ્યા પછી થયું. કેળનું પણ દુખે રાખે છે, એ મુંબઈ આવ્યા પછી થયું. સ્વામીશ્રીના મુખેથી સહજપણે સરી પડેલા આ બયાનમાંથી તેઓની શારીરિક પરિસ્થિતિ પ્રકાશમાં આવી ગઈ. તેઓએ અત્યાર સુધી ઢાંકી રાખેલી તે જોઈ સૌને થયું કે સ્વામીશ્રી આવું તો કેટલું મૂંગે મોઢે વેઠી રહ્યા હશે. સ્વામીશ્રીના પ્રદાન અને પ્રભાવ વિશ્વને ગજવતા, પરંતુ તેઓ પોતાની પીડા તો અંતેવાસીઓ પણ ન જાણે એવી ગુપ્ત રાખતા. તેઓની આ અલૌકિક રીત સન 2011 તો છેલ્લા 365 દિવસથી જોતી આવેલી. તેથી ગદગદ થયેલી તે આ વર્ષે સ્વામીશ્રીએ ગ્રહણ કરેલી હૃદય રોગની બીમારીથી વ્યથિત પણ થઈ ઉઠેલી. પરંતુ આવી ભાંગતી તબિયત અને વધતી વય વચ્ચે સ્વામીશ્રી આ વર્ષે 2 શિખરબદ્ધ મંદિરો સહિત 48 મંદિરો પ્રતિષ્ઠિત કરી ચૂકેલા. તેની સાથે તેઓએ રોબિન્સવિલના અક્ષરધામનો શિલાન્યાસ પણ કરી દીધેલો. આ જોઈને સન 2011 આશ્ચર્યચકિત જ થઈ રહેલી, કારણ કે 90માં વર્ષે હૃદયરોગનો હુમલો ખમ્યા પછી પણ આટલું વિરાટ કાર્ય કરનારી વિભૂતિ તેની નજરે ચડી નહોતી. તેથી જ તો તે તારીખ 31/12ની રાત્રે 12 વાગ્યે વિદાય લેતી વખતે સ્વામીશ્રીને વધાવતા ગાતી ગઈ કે કરી ગયા મોટા મોટા કાજ રે, આવી આ ફેરે આપે મહારાજ રે, ખૂબ ખેલી ગયા એક ખ્યાલ રે, જોઈ અનંત જન થયા ન્યાલ રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આગળનું વાંચન, જેમાં અમૃતધારા 45નો આપણે શુભારંભ કરીશું, વાંચન કરીશું. ત્યાં સુધી સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.